નમસ્કાર. આજના આ સઘન વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ દસ્તાવેજ અ બ્રીફ હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયાના 14મા ચેપ્ટર પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હા, અને આ ચેપ્ટર ખરેખર બહુ જ મહત્વનું છે કારણ કે આમાં 1914 થી 1919ના સમયગાળાની વાત છે. એટલે કે એ સમયે જ્યારે ભારતીય રાષ્ટ્રવાદે એક નવી જ દિશા પકડી હતી. બરાબર. તો આને સમજવા માટે આપણે એક બહુ જ બેઝિક ઉદાહરણથી શરૂઆત કરીએ. વિચારો કે એક પડોશીના ઘરમાં અચાનક મોટી આગ લાગી છે. બરાબર. હવે ત્યાં 3 અલગ અલગ પ્રકારના લોકો ભેગા થાય છે. એક વ્યક્તિ પોતાની ડોલ લઈને પાણી છાંટવા દોડે છે કારણ કે એને લાગે છે કે પડોશીને મદદ કરવી એ એની નૈતિક ફરજ છે. સાચી વાત. બીજો વ્યક્તિ પણ પાણી છાંટે છે, પણ એના મનમાં એવી ગણતરી છે કે આગ બુઝાઈ ગયા પછી આ અમીર પડોશી ખુશ થઈને એને કંઈક ઇનામ આપશે. અચ્છા, ગણતરીબાજ માણસ. હા, એક્ઝેક્ટલી. અને ત્રીજો વ્યક્તિ એ બસ ખૂણામાં ઊભો રહીને રાહ જુએ છે કે આગ હજુ થોડી વધુ ભડકે ને તો પોતે આ તકનો લાભ ઉઠાવીને પડોશીની તિજોરી સાફ કરી લે. ઓહો, આ એકદમ સચોટ અને રસપ્રદ ઉદાહરણ છે. એટલે 1914માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ને ત્યારે બ્રિટિશ સામ્રાજ્યના ઘરમાં લાગેલી આ આગ સામે આપણા ભારતીય નેતાઓનો પ્રતિભાવ બરાબર આવો જ હતો. એટલે પેલો જે પહેલો વ્યક્તિ હતો જે નૈતિક ફરજ સમજીને મદદ કરતો હતો તે આપણા મવાળવાદીઓ હતા, ખરું ને? હા, મોડરેટ્સ. એમને વિચાર્યું કે બ્રિટન મુશ્કેલીમાં છે તો એક વફાદાર પ્રજા તરીકે એમને સાથ આપવો એ આપણો ધર્મ છે. બરાબર. અને બીજો વર્ગ જે ઇનામની આશા રાખતો હતો. એમાં જૂન 1914માં જ જેલમાંથી છૂટેલા લોકમાન્ય તિલક અને અન્ય જહલવાદી નેતાઓ હતા. અચ્છા. એમને ખરેખર એવો ભ્રમ હતો કે જો તેઓ આ વિશ્વ યુદ્ધમાં બ્રિટનને વફાદારીપૂર્વક સાથ આપશે તો બ્રિટિશ સરકાર ખુશ થઈને ભારતને સ્વશાસન આપી દેશે. શું વાત છે. અને ત્રીજો વર્ગ એટલે પેલા ક્રાંતિકારીઓ હશે. બિલકુલ. ગદર પાર્ટી અને અન્ય ક્રાંતિકારી સંગઠનોએ આ આખા વિશ્વયુદ્ધને બ્રિટનની નબળાઈ તરીકે જોયું. એમણે વિચાર્યું કે આ જ સાચો સમય છે ભારતમાં સશસ્ત્ર બળવો કરવાની યોજનાઓ બનાવવાનો. પણ આ વિશ્વયુદ્ધે માત્ર રાજકીય ગણતરીઓ જ નહોતી બદલી. એણે લોકોના મગજમાં ઘર કરી ગયેલી એક બહુ મોટી ગ્રંથિ પણ તોડી નાખી. એટલે પેલી ગોરી ચામડીની સર્વોપરિતાનો જે ફુગ્ગો હતો ને એમાં સોય ભોકી દીધી. હા, આ સમજવું બહુ જ અગત્યનું છે કારણ કે દાયકાઓથી એવો જ પ્રચાર કરવામાં આવતો હતો કે યુરોપિયન સત્તાઓ નૈતિક રીતે ઉચ્ચ છે, બહુ સભ્ય છે અને અજેય છે. હા, એવો જ ડર ઊભો કરવામાં આવ્યો હતો. પણ જ્યારે આપણા ભારતીય અને આફ્રિકન સૈનિકો યુરોપના યુદ્ધના મેદાનોમાં ગયા ત્યારે એમણે જોયું કે આ કહેવાતી મહાન સત્તાઓ પણ કાદવમાં આળોટે છે, એકબીજાની ક્રૂરતાપૂર્વક હત્યા કરે છે. એટલે ડર નીકળી ગયો. એક્ઝેક્ટલી. આનાથી ભારતીયોનો આત્મવિશ્વાસ બહુ વધ્યો અને સામ્રાજ્યવાદી સત્તાનો જે ખોટો ડર હતો તે સાવ ઓછો થઈ ગયો. અને આ જ આત્મવિશ્વાસ અને વળી બીજી બાજુ અંગ્રેજો તરફથી મળેલી નિરાશા, આ બંને ભેગા મળીને એક નવા જ આંદોલનને જન્મ આપ્યો. હોમ રૂલ લીગ ચળવળ. સાચી વાત છે. પણ આ ચળવળ કઈ રાતોરાત નહોતી શરૂ થઈ. વર્ષોની હતાશા જમા થઈ હતી અંદર. ખાસ કરીને 1909ના મોર્લી મિન્ટો સુધારાઓથી લોકો ખૂબ જ નિરાશ હતા, ખરું? બિલકુલ. એ નિરાશા એકદમ વ્યાજબી હતી કારણ કે અંગ્રેજોએ સુધારાના નામે ખાલી દેખાડો જ કર્યો હતો. કાયદાકીય પરિષદોમાં ભારતીયોની સંખ્યા તો વધારી દીધી પણ એમની પાસે કોઈ જ વાસ્તવિક સત્તા ન હતી. એટલે માત્ર નામ પૂરતા બેસાડી રાખ્યા. હા, તેઓ માત્ર સલાહ આપી શકતા હતા. બજેટ પર મતદાન કરવાનો કે કોઈ ઠરાવ પસાર કરવાનો એમની પાસે કોઈ જ અધિકાર ન હતો. અને પડ્યા પર પાટું મારવા માટે પેલા વિશ્વયુદ્ધની અસરો શરૂ થઈ. સામાન્ય ભારતીય પ્રજાની તો કમર જ તૂટી ગઈ. હા, મોંઘવારીને લીધે. બરાબર. યુદ્ધનો ખર્ચ કાઢવા માટે સરકારે ભારે કરવેરા નાખ્યા, મોંઘવારી આસમાને પહોંચી ગઈ અને જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ઊભી થઈ. એટલે પ્રજામાં તો ભારે રોષ હતો જ. અને બરાબર આ જ સમયે આવા અસંતોષવાળા વાતાવરણમાં આઇરિશ થિયોસોફિસ્ટ એની બેસન્ટ મેદાનમાં આવે છે. અચ્છા. તેઓ મૂળ આયર્લેન્ડના હતા અને ત્યાં પણ બ્રિટિશ શાસન સામે હોમ રૂલ એટલે કે સ્વશાસન માટે આંદોલન ચાલી જ રહ્યું હતું. તો એમણે એ જ મોડેલ ભારતમાં લાગુ કરવાનું નક્કી કર્યું. પણ એક મિનિટ, અહીં મારે એક સવાલ પૂછવો છે. આપણે જાણીએ છીએ કે લોકમાન્ય તિલક અને એની બેસન્ટ બંનેનો અંતિમ ધ્યેય તો એક જ હતો ને, ભારત માટે સ્વશાસન. હા, બિલકુલ. તો પછી 1916માં બંને પોતપોતાની અલગ અલગ લીગ શા માટે બનાવી? મતલબ બંને સાથે મળીને એક જ પ્લેટફોર્મ પરથી કામ ના કરી શક્યા? શું આ કોઈ અહંકારનો ટકરાવ હતો? જો, ઉપર છેલ્લી રીતે કોઈને પણ એવું જ લાગે કે આ ઈગો ક્લેશ હશે, પણ વાસ્તવમાં આ એક બહુ જ પ્રેક્ટિકલ અને મેચ્યોર રાજકીય નિર્ણય હતો. અચ્છા. એ કેવી રીતે? એટલે એની બેસન્ટે ખુદ સ્વીકાર્યું હતું કે એમના કેટલાક સમર્થકો તિલકની પેલી આક્રમક શૈલી સાથે સહજ ન હતા. અને બીજી તરફ તિલકના જે કટ્ટર અનુયાયીઓ હતા એમને બેસન્ટની કામ કરવાની પદ્ધતિ માફક નહોતી આવતી. એટલે ઘર્ષણ થવાનો ડર હતો. એક્ઝેક્ટલી. બંને નેતાઓ સમજતા હતા કે જો આપણે બળજબરીથી એક જ સંસ્થા બનાવીશું ને તો અંદર અંદર જ લડાઈ થશે અને મૂળ ઉદ્દેશ્ય સાવ ભટકી જશે. એટલે કે કોઈ પણ પ્રકારનો ઓવરલેપ કે ઘર્ષણ ન થાય એ માટે એમણે પોતપોતાના કાર્યક્ષેત્રો બહુ સ્પષ્ટ રીતે વહેંચી લીધા. આ બહુ સ્માર્ટ મૂવ કહેવાય. બિલકુલ. તો આ વહેંચણી કેવી રીતે કરી હતી? સૌથી પહેલા તિલકની લીગની વાત કરીએ. તો તિલકની ઇન્ડિયન હોમ રૂલ લીગ સૌથી પહેલા એટલે કે એપ્રિલ 1916માં શરૂ થઈ. એમનું મુખ્ય મથક પુણે હતું અને એમનું કાર્યક્ષેત્ર ખૂબ જ ચોક્કસ હતું. કયા કયા વિસ્તારો હતા એમાં? એમાં મહારાષ્ટ્ર આવતું હતું પણ બોમ્બે શહેરને બાદ કરતા. એ ઉપરાંત કર્ણાટક, સેન્ટ્રલ પ્રોવિન્સ અને બેરારનો સમાવેશ થતો હતો. પણ મેં સોર્સમાં વાંચ્યું કે તિલક જેવા કદના નેતાની લીગની માત્ર 6 જ શાખાઓ હતી. મને આ જાણીને બહુ આશ્ચર્ય થયું. હા, સાચું છે. ભલે શાખાઓ માત્ર 6 હતી પણ તે ખૂબ જ સંગઠિત, શિસ્તબદ્ધ અને એકદમ મજબૂત હતી. અને એમની માંગણીઓ પણ બહુ સ્પષ્ટ હતી. જેમ કે ભારતને સ્વરાજ્ય મળવું જોઈએ, ભવિષ્યમાં ભાષાના આધારે રાજ્યોની રચના થવી જોઈએ અને શિક્ષણ માત્ર માતૃભાષામાં જ મળવું જોઈએ. બરાબર. અને હવે આપણે એની બેસન્ટની લીગ પર નજર કરીએ તો તિલકના કાર્યક્ષેત્રને બાદ કરતા ભારતનો બાકીનો જે પણ હિસ્સો હતો તે એની બેસન્ટની લીગ સંભાળતી હતી, ખરું ને? હા, એમની ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગ સપ્ટેમ્બર 1916માં શરૂ થઈ
અને એમની પાસે 200 જેટલી શાખાઓ હતી. ઓહો, 200 શાખાઓ. હા, અને જોર્જ અરુણડેલ, બીપી વાડિયા અને સીપી રામાસ્વામી અય્યર જેવા દિગ્ગજ નેતાઓ એમની સાથે જોડાયા હતા. પણ આટલી બધી શાખાઓ દ્વારા એમણે ખરેખર કામ શું કર્યું? મતલબ એમનો પ્રોગ્રામ શું હતો? આ ચળવળની સૌથી મોટી તાકાત એ જ હતી કે એમણે રાજકારણને માત્ર શહેરોના ડ્રોઈંગ રૂમમાંથી બહાર કાઢ્યું અને સામાન્ય માણસ સુધી પહોંચાડ્યું. હા, અચ્છા. એમનો ઉદ્દેશ્ય હતો હોમ રૂલનો અર્થ દરેક ઘર સુધી પહોંચાડવો. એટલે એમણે ગામડે ગામડે વાંચનાલયો અને લાઇબ્રેરીઓ શરૂ કરી, લાખો પત્રિકાઓ વહેંચવામાં આવી અને વિશાળ જાહેર સભાઓ યોજાઈ. આનો અર્થ એ કે પહેલીવાર શહેરો અને ગામડાઓ વચ્ચે રાજકીય સંગઠનની કોઈ મજબૂત કડી રચાઈ રહી હતી. નહીં તો અગાઉ કોંગ્રેસનું કામ કેવું હતું? હા, બસ ભાષણો આપવા પૂરતું. હા, વર્ષમાં એકવાર ભેગા થાય, ઠરાવ પસાર કરે અને પછી બધા છૂટા પડી જાય. પણ આ હોમ રૂલ લીગે લોકોના રોજિંદા જીવનમાં રાજકારણને વણી લીધું. બિલકુલ. અને આ જ જમીની સ્તરની જાગૃતિનો પડઘો આપણને 1916ના પેલા ઐતિહાસિક લખનૌ અધિવેશનમાં જોવા મળે છે. સાચી વાત છે. ઇતિહાસના ઊંડા અભ્યાસુઓ માટે ડિસેમ્બર 1916નું આ કોંગ્રેસ અધિવેશન એક મોટો માઇલસ્ટોન છે. અંબિકાચરણ મજમુદારના અધ્યક્ષસ્થાને મળેલા આ અધિવેશને ભારતના રાજકીય ભવિષ્યના બે બહુ જ મોટા નિર્ણયો લીધા. એમાં પહેલો મોટો નિર્ણય એટલે જહાલવાદીઓનો કોંગ્રેસમાં પાછા ફરવાનો રસ્તો સાફ થવો. આપણે જાણીએ છીએ કે 1907ના સુરત વિભાજન પછી કોંગ્રેસ સાવ નબળી પડી ગઈ હતી. પણ અચાનક આ 9 વર્ષ પછી સમાધાન કેવી રીતે શક્ય બન્યું? જુઓ, 9 વર્ષ અલગ રહ્યા પછી હવે બંને પક્ષોને સમજાઈ ગયું હતું કે આમ છૂટા રહીને તો આપણે સરકાર પર કોઈ જ દબાણ ઊભું નથી કરી શકવાના. ભેગા તો થવું જ પડશે. હા, અને બીજું, તિલકે બહુ જ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ માત્ર વહીવટમાં સુધારા ઈચ્છે છે. બ્રિટિશ સરકારને રાતોરાત ઉથલાવા નથી માંગતા અને હિંસાના માર્ગમાં એમની જરાય વિશ્વાસ નથી. અચ્છા, એટલે પેલા મવાળવાદીઓનો ડર થોડો ઓછો થયો હશે. એક્ઝેક્ટલી. પણ શું ખાલી આટલું જ પૂરતું હતું? મતલબ મારી સમજ મુજબ આ સમાધાન પાછળ એક બહુ મોટું કારણ કેટલાક નેતાઓની ગેરહાજરી પણ હતી. હા, તમે એકદમ સાચું પકડ્યું. ફિરોઝશાહ મહેતા અને ગોપાલ કૃષ્ણ ગોખલેનું અવસાન. હા, એ જ. ખાસ કરીને ફિરોઝશાહ મહેતા મવાળવાદીઓના બહુ જ પ્રભાવશાળી નેતા હતા અને તેઓ જહાલવાદીઓના કટ્ટર વિરોધી હતા. એટલે જ્યાં સુધી એ જીવતા હતા એમણે કોંગ્રેસના દરવાજા તિલક માટે બંધ જ રાખ્યા હતા. બિલકુલ. એટલે એમના અવસાન પછી આ સમાધાનનો માર્ગ ઘણો સરળ બની ગયો. અને આ અધિવેશનની બીજી અને કદાચ સૌથી વધુ ચર્ચિત ઐતિહાસિક ઘટના એટલે લખનૌ કરાર, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચેની ઐતિહાસિક સમજૂતી. હા. પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. મુસ્લિમ લીગ તો સરકારની બહુ જ વફાદાર સંસ્થા ગણાતી હતી ને? બિલકુલ. તો અચાનક એવું શું થઈ ગયું કે તેઓ સરકારની સામે પડીને કોંગ્રેસ સાથે હાથ મિલાવવા તૈયાર થઈ ગયા? એમનો આ હૃદયપલટો કેવી રીતે થયો? આ કંઈ રાતોરાત નહોતું થયું. આની પાછળ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એમ બંને પરિબળો જવાબદાર હતા. અચ્છા, આંતરરાષ્ટ્રીય સ્તરે શું બન્યું હતું? આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો બ્રિટને બાલ્કન અને ઇટાલીના યુદ્ધોમાં તુર્કીને મદદ કરવાનો સાવ ઇનકાર કરી દીધો હતો. અને તુર્કીના સુલતાન એ વખતે દુનિયાભરના મુસ્લિમોના ધાર્મિક વડા એટલે કે ખલીફા હતા. તો બ્રિટનના આ વલણથી ભારતીય મુસ્લિમોમાં ભારે નારાજગી ઊભી થઈ. સમજાય એવું છે. અને રાષ્ટ્રીય સ્તરે પણ અંગ્રેજોએ કેટલાક એવા નિર્ણયો લીધા હતા જેનાથી મુસ્લિમ લીગને ઝટકો લાગ્યો હતો, બરાબર ને? હા, સૌથી મોટો ઝટકો હતો 1911માં બંગાળના ભાગલા રદ કરવા. અચ્છા. આ નિર્ણયથી મુસ્લિમોનો એક મોટો વર્ગ નારાજ હતો. ઉપરાંત અલીગઢમાં એક અલગ યુનિવર્સિટી બનાવવાની મુસ્લિમોની માંગણી પણ સરકારે ફગાવી દીધી હતી. ઓહો. અને સૌથી મહત્વનું કારણ એ હતું કે આ સમયગાળામાં મૌલાના અબુલ કલામ આઝાદ અને મોહમ્મદ અલી જેવા યુવા અને બોલ્ડ નેતાઓનો ઉદય થઈ રહ્યો હતો. હા, એમનો પ્રભાવ ઘણો હતો. બિલકુલ. તેમના પ્રકાશનો જેમ કે અલ હિલાલ અને કોમરેડ એ સામ્રાજ્યવાદ વિરોધી લેખો છાપતા હતા, જેના પર સરકારે પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. આ યુવા નેતાઓએ મુસ્લિમ લીગને કોંગ્રેસની નજીક લાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. એટલે આ બધા કારણો ભેગા થયા તો આ લખનૌ કરાર મુજબ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને એક થઈ ગયા અને એમણે સરકાર સામે સંયુક્ત બંધારણીય માંગણીઓ મૂકી. બરાબર છે. જેમાં ભારતને સ્વશાસન આપવું, વાઇસરોયની કાઉન્સિલમાં અડધા સભ્યો ભારતીયો હોવા જોઈએ તેવી માંગણીઓ હતી. પણ અહીં મારો એક સીધો અને થોડો કડવો સવાલ છે. બોલો ને. આ કરારમાં કોંગ્રેસે મુસ્લિમ લીગ માટે અલગ મતદાર મંડળ એટલે કે સેપરેટ ઇલેક્ટોરેટ્સની માંગ ઔપચારિક રીતે સ્વીકારી લીધી. શું આ માત્ર તાત્કાલિક એકતા મેળવવાના ચક્કરમાં ભવિષ્યના કોમવાદના મૂળિયા મજબૂત કરવા સમાન ન હતું? જુઓ, આ પ્રશ્ન પર ઇતિહાસકારોમાં હંમેશા ઊંડી ચર્ચાઓ થઈ છે. જો આપણે કોઈ પક્ષ લીધા વિના માત્ર દસ્તાવેજોના આધારે જોઈએ તો એક તરફ આ કરારે એ સમય પૂરતી એક અદ્ભુત રાજકીય એકતા દર્શાવી અને બ્રિટિશ સરકાર પર જબરજસ્ત દબાણ ઊભું કર્યું. હા, સરકારે તો વિચાર્યું જ નહીં હોય કે હિન્દુ અને મુસ્લિમ નેતાઓ એક મંચ પર આવશે. બિલકુલ. પણ બીજી તરફ તેનું નુકસાન પણ મોટું હતું ને? હા, તમારી વાત સાચી છે. અલગ મતદાર મંડળની માંગ સ્વીકારીને કોંગ્રેસે પરોક્ષ રીતે એ વાતને કાયદેસરની માન્યતા આપી દીધી કે ભારતમાં બે અલગ રાજકીય સમુદાયો છે. એટલે કે જેમના હિતો એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે. કોંગ્રેસે મુસ્લિમ લીગને મુસ્લિમોના એકમાત્ર પ્રતિનિધિ તરીકે સ્વીકારી લીધી. આનાથી ભવિષ્યની પેલી ભાગલાવાદી રાજનીતિને એક પ્રકારનું કાનૂની પીઠબળ મળી ગયું. સાચી વાત છે. ખેર, જ્યારે એક તરફ લખનૌમાં આટલું મોટું રાજકીય જોડાણ થઈ રહ્યું હતું અને બીજી તરફ આખા દેશમાં હોમ રૂલ ચળવળ જોર પકડી રહી હતી, ત્યારે બ્રિટિશ સરકાર કંઈ હાથ પર હાથ ધરીને તો બેસવાના નહોતા. ના જ બેસે ને. સરકારે દમનનો કોરડો વીંજ્યો. વિદ્યાર્થીઓને રાજકીય સભાઓમાં જતા રોકવામાં આવ્યા. લોકમાન્ય તિલકને પંજાબ અને દિલ્હીમાં પ્રવેશતા જ અટકાવી દેવામાં આવ્યા. અને સૌથી મોટો કડાકો બોલ્યો જૂન 1917માં, જ્યારે એની બેસન્ટ અને તેમના સાથીઓની ધરપકડ કરવામાં આવી. પણ સરકારની આ ચાલ સાવ ઊંધી પડી ગઈ. એ કેવી રીતે? આ ધરપકડની આગ આખા દેશમાં ફેલાઈ ગઈ. જે લોકો અત્યાર સુધી ચળવળથી દૂર હતા ને, તેઓ પણ ગુસ્સામાં રસ્તા પર ઉતરી આવ્યા. સર એસ સુબ્રમણ્યમ અય્યરે તો વિરોધમાં બ્રિટિશ સરકારે આપેલી પોતાની નાઇટહુડની પદવી પણ પરત કરી દીધી. શું વાત છે! આ દમનની અસર વિશે બ્રિટિશ સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગ્યુ એક બહુ જ પ્રખ્યાત કટાક્ષ કર્યો હતો, જે અહીં નોંધવા જેવો છે. હા, પેલો શિવવાળું કટાક્ષ ને? હા,
એમણે કહ્યું હતું કે શેમ પોતાની પત્નીના 52 ટુકડા કરે છે અને પછી જુએ છે કે એમની પાસે 52 પત્નીઓ છે. ભારત સરકાર જ્યારે શ્રીમતી બેસન્ટને નજરકેદ કરે છે ત્યારે આવું જ થાય છે. અચ્છા, એટલે કે સરકાર એક બેસેન્ટનો અવાજ દબાવવા ગઈ અને આખા દેશમાં હજારો નવા બેસેન્ટ ઊભા થઈ ગયા. બિલકુલ. પરિસ્થિતિ બેકાબુ બનતી જોઈને અંગ્રેજો સમજી ગયા કે હવે માત્ર દમનથી કામ નહીં ચાલે. તેથી ઓગસ્ટ 1917માં બ્રિટિશ સરકારે ઐતિહાસિક મોન્ટેગ્યુની જાહેરાત કરી. અચ્છા, એમાં શું હતું? આમાં બહુ ચાલાકીપૂર્વક કહેવાયું કે બ્રિટિશ શાસનનો મૂળ હેતુ ભારતમાં ધીમે ધીમે જવાબદાર સરકારની સ્થાપના કરવાનો છે. જવાબદાર સરકાર શબ્દ પહેલીવાર સત્તાવાર રીતે વપરાયો, પણ આપણા ભારતીય નેતાઓ આનાથી જરાય ખુશ નહોતા. હા. અને ખુશ થાય પણ કેવી રીતે? આ તો જાણે એવી વાત થઈ કે તમારો બોસ તમને કહે કે હું તને ચોક્કસ પ્રમોશન આપીશ, પણ ક્યારે આપીશ એ હું નક્કી કરીશ અને તું એ પ્રમોશનના લાયક છે કે નહીં એ પણ હું જ નક્કી કરીશ. હા, એકદમ સાચું ઉદાહરણ આપ્યું. એટલે આ જાહેરાતમાં કોઈ નિશ્ચિત સમય મર્યાદા જ નહોતી. અધિકારો ક્યારે આપવા તે માત્ર ને માત્ર બ્રિટિશ સરકાર નક્કી કરશે તેવું જણાવાયું હતું. બરાબર છે. આ ગોળ ગોળ જાહેરાતથી ભારે અસંતોષ ઊભો થયો અને હવે આપણે આ સમયગાળાના એક બહુ જ નિર્ણાયક વળાંક પર પહોંચીએ છીએ. હા. આ મોન્ટેગ્યુની જાહેરાત એક બહુ મોટું બ્રેકિંગ પોઈન્ટ સાબિત થઈ, કારણ કે 1919 આવતા સુધીમાં તો આ આખી હોમ રૂલ ચળવળ અચાનક ધીમી અને સાવ નબળી પડી ગઈ. હા, અને આ એક બહુ જ મોટો સવાલ છે. મતલબ જે ચળવળે આખા દેશને જગાડ્યો હતો તે અચાનક વિખેરાવા કેમ લાગી? આના પતનની પાછળ મુખ્યત્વે 4-5 કારણો હતા. એક તો ચળવળ પાસે કોઈ નક્કર અને લાંબા ગાળાનું સંગઠનાત્મક માળખું ન હતું જે સમય જતાં ટકી શકે. બીજું, 1917-18ના સમયગાળામાં કેટલાક ગંભીર કોમી રમખાણો થયા જેણે હિન્દુ મુસ્લિમ એકતાના વાતાવરણમાં મોટી તિરાડ પાડી. અને પેલી મોન્ટેગ્યુની જાહેરાતે પણ આગમાં ઘી હોમાવાનું કામ કર્યું હશે, ખરું ને? હા, મોન્ટેગ્યુની જવાબદાર સરકારવાળી વાતથી પેલા મવાળવાદીઓ સંતુષ્ટ થઈ ગયા. એમને લાગ્યું કે સરકાર હવે સાંભળી રહી છે, તેથી તેઓ આક્રમક આંદોલનમાંથી ખસી ગયા. અચ્છા. ત્યારબાદ આવેલા મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાઓએ રાષ્ટ્રવાદીઓમાં સ્પષ્ટ ભાગલા પડાવી દીધા. અને મને યાદ છે ત્યાં સુધી એની બેસન્ટનું વલણ પણ થોડું ઢીનું પડી ગયું હતું ને? હા, સૌથી આશ્ચર્યની વાત એ જ હતી કે એની બેસન્ટ પોતે પણ કન્ફ્યુઝ થઈ ગયા હતા. તેઓ નક્કી જ નતા કરી શકતા કે સરકારના આ સુધારાઓને ટેકો આપવો કે પેસિવ રેઝિસ્ટન્સ એટલે કે નિષ્ક્રિય પ્રતિકાર ચાલુ રાખવો. અને આ ચળવળના કફિનમાં છેલ્લો ખીલો ત્યારે વાગ્યો જ્યારે લોકમાન્ય તિલકને અચાનક ઇંગ્લેન્ડ જવું પડ્યું. હા, પેલો બદનક્ષીનો કેસ. બરાબર. વેલેન્ટાઇન ચિરોલ નામના લેખકે પોતાના પુસ્તક ઇન્ડિયન અનરેસ્ટમાં તિલકને ભારતીય અશાંતિના જનક કહ્યા હતા. એટલે તિલક આ બદનક્ષીના કેસ માટે લંડન ગયા. એટલે જુઓ, એક તરફ બેસન્ટ દ્વિધામાં હતા અને બીજી તરફ તિલક દેશની બહાર હતા. એટલે આખી ચળવળ નેતૃત્વ વગરની થઈ ગઈ. બિલકુલ. ચળવળ એક સંપૂર્ણ નિષ્ફળતા હતી. જરાય નહીં. આપણે આને નિષ્ફળતા બિલકુલ ન કહી શકીએ. ભલે તે ભારત માટે તાત્કાલિક સ્વશાસન ન લાવી શકી, પણ આ ચળવળની સકારાત્મક અસરો અતિ વિશાળ હતી. જેમ કે આ ચળવળે રાષ્ટ્રવાદનું કેન્દ્ર પેલા ભણેલા ગણેલા વકીલો અને ડોક્ટરોના ડ્રોઈંગ રૂમમાંથી ખેંચી કાઢ્યું અને સામાન્ય ખેડૂત, મજૂર અને મહિલાઓ સુધી પહોંચાડી દીધું. એટલું જ નહીં, એણે આંદોલન માટે લોકોની એક આખી નવી પેઢી તૈયાર કરી દીધી. એવા યુવાનો જે દેશ માટે લાકડીઓ ખાવા અને જેલમાં જવા તૈયાર હતા. બરાબર. અને સૌથી મહત્વની વાત, આજ તે તૈયાર જમીન હતી, આજ તે સંગઠનાત્મક માળખું હતું જેના પર ભવિષ્યમાં ગાંધીજીએ પોતાના વિશાળ જન આંદોલનોની ઇમારત ઊભી કરી. સાચી વાત છે. અને પેલી મોન્ટેગ્યુની જાહેરાત, જેમાં બ્રિટને પહેલીવાર ભારતમાં કોઈ પણ પ્રકારના અધિકાર આપવાની વાત સ્વીકારી, તે પણ માત્ર ને માત્ર આ હોમ રૂલ ચળવળના દબાણનું જ પરિણામ હતું. તો આજના આ ઊંડા અભ્યાસનો સારાંશ કાઢીએ તો આપણે જોયું કે કેવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધના પડછાયામાં ભારતીય રાષ્ટ્રવાદે એક નવો અને આક્રમક આકાર લીધો. બિલકુલ. કેવી રીતે તિલક અને બેસન્ટની લીગે અલગ રહીને પણ આખા દેશને ઢંઢોળ્યો. લખનૌ કરારે કેવી રીતે નવા અને જટિલ રાજકીય સમીકરણો રચ્યા અને મોન્ટેગ્યુની જાહેરાતે શું અસર કરી. હા, આ બધી માત્ર ઐતિહાસિક તારીખો નથી, પણ આધુનિક ભારતના ઘડતરની જીવંત પ્રક્રિયા છે. એકદમ સાચી વાત કહી તમે. આ સમયગાળાને સમજાવીના આપણે ગાંધીવાદી યુગની સફળતાઓને પૂરી રીતે ક્યારેય ન સમજી શકીએ. ચોક્કસ. તો આજના આ વિશ્લેષણના અંતે જતા જતા હું શ્રોતાઓને એક વિચારતા કરી મૂકે તેવો સવાલ પૂછવા માંગુ છું. હા, પૂછો. જરા વિચારો, જો 1918માં લોકમાન્ય તિલક પેલા બદનક્ષીના કેસ માટે ઇંગ્લેન્ડ ન ગયા હોત અને અહીં જ રહીને એમણે આંદોલનનું સુકાન સાચવી રાખ્યું હોત અને એની બેસન્ટ પણ સુધારાઓ બાબતે દ્વિધામાં પડવાને બદલે મક્કમ રહ્યા હોત, તો શું થાત? બહુ જ મોટો પ્રશ્ન છે આ. જો 1920માં ગાંધીજીના નેતૃત્વમાં જે અસહકારનું આંદોલન શરૂ થયું તેનું સ્વરૂપ કંઈક અલગ અને કદાચ વધુ આક્રમક હોત? આ એક એવો પ્રશ્ન છે જેના જવાબો કદાચ ઇતિહાસના કોઈક ન ખુલેલા પાનાઓમાં દબાયેલા છે. વિચારતા રહેજો અને આવી જ નવી ઐતિહાસિક કડિયા જોડતા રહેજો. ફરી મળીશું. જોવા બદલ આભાર.